નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાય પોથીની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર પાઠ નંબર 3 માહિતીનું નિયમન જે પાઠ છે તેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. યોગ્ય વિકલ્પ પસંદ કરો. માહિતી અહીં આપણને આપેલ છે 14, 6, 12, 17, 21, 10, 4 અને 3. તો એનો વિસ્તાર કેટલો થાય? તો વિસ્તાર થશે 18. ધારો કે એ એક્સ વાય ઝેડ એ 3 અવલોકન છે, તો અવલોકનનો મધ્યક જે છે તે કયો થાય? તો 3 નો સરવાળો ભાગ્યા 3, એટલે કે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 3, શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા અહીં આપણને 33, 38, 48, 33, 34 અને 33 તથા 24 આપી છે. તો માહિતીનો બહુલક શું થાય? તો અહીં 33 છે 3 વખત છે, તો બહુલક એટલે એકની એક સંખ્યા વધુ વખત હોય તે. પ્રાપ્તાંકો 3, 4, 5, 6, 7, 3, 4 નો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ જે છે તો બધાનો સરવાળો કરીને ભાગ્યા એટલી સંખ્યા, તો જવાબ આવે છે 4. પ્રશ્ન નંબર 6, 3 સંખ્યાઓનો મધ્યક 40 છે. ત્રણેય સંખ્યાઓની જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે. જો સૌથી નાની સંખ્યા 19 હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ હોય? તો 81 હોય. પ્રશ્ન નંબર 7, શાળાની ક્વિઝ સ્પર્ધામાં 5 માંથી માત્ર 2 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જો યાદચ્છિક રીતે બાળકોને ક્વિઝ માટે પસંદ કરવાના હોય તો દરેક વિદ્યાર્થીની સ્પર્ધા માટે પસંદ થવાની તક જે છે તે કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ વધારાનો પ્રશ્ન છે એટલે આપણે સોલ્યુશન નથી કર્યું, પરંતુ તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. પ્રશ્ન નંબર 8, નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે? તો સાચો જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેનો તફાવતની માહિતીનો તો વિસ્તાર જે છે તે કહેવાશે. આપેલી માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો બહુલક કહે છે. નંબર 11, ચોક્કસ ઘટનાને સંભાવના 1 હોય છે. પ્રશ્ન નંબર 12, જો 8, 4, x, 6, 2, 7ની અંકગણિતીય સરાસરી 5 હોય તો x ની કિંમત 3 થાય. પ્રશ્ન નંબર મિત્રો 13, કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીનો ન્યૂનતમ અને મહત્તમ અવલોકનની વચ્ચે રહેલો હોય છે. પ્રશ્ન નંબર 14, જો મધ્યસ્થ માહિતીના અવલોકન પૈકીનું એક અવલોકન હોય તો ત્યારે અવલોકનની સંખ્યા અયુગ્મ હોય. માંગ્યા મુજબ જવાબ આપો. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો મિત્રો, મધ્યક શોધવા માટે સૂત્ર લખીશું કે આપેલા અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો પ્રથમ યુગ્મ સંખ્યા તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20 ભાગ્યા 10, તો 110 ભાગ્યા 10 જવાબ આવશે 11. 10 અવલોકનનો મધ્યક 40 છે. ભૂલથી એક અવલોકનને 45ના બદલે 15 લેવાયેલું છે. તો માહિતીનો સાચો જે છે તે મધ્યક શોધો. તો 10 અવલોકનનો સરવાળો તો 40 ગુણ્યા 10 એટલે 400. સાચો મધ્યક 400 + 30 એટલે કે 430 ભાગ્યા 10 બરાબર 43 આવશે. નીચે 12 માણસો વજન કિલામાં આપેલા છે. 70, 62, 54, 57, 62, 74, 59, 62, 65, 78 અને મિત્રો 60. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતીનો મધ્યક શોધો. તો મધ્યક શોધવા માટે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો 788 આપ્યા છે, સરવાળો કર્યો તો 788 ભાગ્યા 12, તો 65 પોઈન્ટ મિત્રો અહીં થશે 66, એટલે કે 65.67. બીજો પ્રશ્ન છે, કેટલા માણસોનું વજન મધ્યક કરતાં વધુ છે? તો 4 માણસોનું વજન વધારે છે. અને સી, માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર શોધવા માટે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. તો 84 - 54 એટલે કે 30. આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો માહિતીનો મધ્ય શોધો. તો 5, 7, 7, 8, x, 5, 4, 3, 1, 2. તો મિત્રો મધ્યક અવલોકનનો સરવાળો ભાગ્યા મિત્રો કુલ અવલોકન. તો 4.5 બરાબર, તો અહીં અવલોકન લખી દઈશું ભાગ્યા 10. તો 4.5 ગુણ્યા 10 બરાબર 42 પ્લસ x. તો મિત્રો 42 + x બરાબર 45. તો x બરાબર 45 - 42. તો x બરાબર શું જવાબ મળ્યો? 3. ચડતા ક્રમમાં અવલોકન જે છે તેને ગોઠવીએ. તો મિત્રો 1, 2, 3, 3, 4, 5, 5, 7, 7, 8. તો મધ્યસ્થ 4 + 5 ભાગ્યા 2 એટલે કે 9 ભાગ્યા 2 બરાબર 4.5 આવશે. પ્રશ્ન નંબર 16, એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે. 5, 3, 4, 1, 2, 6,
4, 2, 2, 3, 1, 5, 6, 1, 2. તો આ માહિતીનો મધ્યક જે છે તે તમારે મિત્રો મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો, તો કુલ અવલોકનો લખી દીધા મિત્રો 15, એને ઉપર લખી દીધા. એનો સરવાળો કરીએ તો 47 ભાગ્યા 15 તો આવશે 3.13. મધ્યસ્થ શોધવા માટે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો મધ્યસ્થ બરાબર મિત્રો n+1 ભાગ્યા 2 મો અવલોકન. તો 15 + 1 ભાગ્યા 2, તો 15 + 1 એટલે કે 16. તો શું થશે 16 ભાગ્યા 2. તો મિત્રો 16 જે છે 16 ને અડધા કરી દઈએ તો કેટલા થશે 8, અને 2 તો 2 ઉડી જશે એટલે કે 8મું અવલોકન થશે. પ્રશ્ન નંબર 17, આપેલી જે માહિતી છે તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 16, 15, 16, 16, 8, 11 અને 17. તો આપેલી માહિતીના અવલોકનમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત બહુલક ઉમેરતા માહિતીની બહુલક બદલાશે નહીં? તો 8 અથવા 17 અથવા તો 16. જો માહિતીનો બહુલક 15 કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી વખત કેટલી વખત બદલવું પડે? તો અવલોકન 15 ને 2 વખત બદલવું પડે. જો માહિતીનો બહુલક 17 કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત જે છે ઉમેરવું પડે? તો 17 ને 3 વખત જે છે તે મિત્રો ઉમેરવું પડે. નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીં મિત્રો વિશ્વમાં ભારતનું ઉત્પાદક મિલિયનમાં આપેલું છે. હવે આપણે જોઈશું કે આપેલા સ્તંભ પર કઈ માહિતી દર્શાવે છે. તો આપેલા સ્તંભ ઉપર વર્ષ 2005 થી 2009 સુધીની અંદર થયેલું ચોખાનું ઉત્પાદન દર્શાવે છે. કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો વર્ષ 2006માં ઉત્પાદન સૌથી ઓછું છે. નંબર 3, કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલું છે? તો 2006 પછીના વર્ષ એટલે કે વર્ષ 2007ની અંદર સૌથી વધુ ચોખાનું ઉત્પાદન થયું છે. આપેલા 5 વર્ષ દરમિયાન ચોખાનું ઉત્પાદનની સરાસરી શું હતું? તો સરાસરી 270 ભાગ્યા 5 એટલે કે 54 મિલિયન થશે. વર્ષ 2006 અને 2008માં થયેલા ચોખાના ઉત્પાદનનો તફાવત તો 50 - 40 એટલે કે 10 મિલિયન ટન થશે. પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો એ પણ તમારે અહીં જે છે સ્તંભ આલેખ જોવાનો છે. પહેલો પ્રશ્ન છે, ધોરણ 8ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે? તો ક્રિકેટ. ધોરણ 7ના કેટલા વિદ્યાર્થીઓને હોકી અને ટેનિસની અંદર રસ ધરાવે છે? તો હોકીમાં 7 વિદ્યાર્થી, ટેનિસની અંદર 10 એટલે કે કુલ 17 વિદ્યાર્થી. ધોરણ 7માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો 65 વિદ્યાર્થીઓ છે. કઈ રમતની અંદર ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછી છે? તો ક્રિકેટ. કેટલી રમતની અંદર ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા 7 કરતા ઓછી છે? તો એફમાં જવાબ મિત્રો અહીં આપણે આઈમાં આવશે કે 4, હોકી, ફૂટબોલ, ટેનિસ અને બેડમિન્ટન. છેલ્લો છે એફ. ધોરણ 7ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના ટેનિસ રસ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા મિત્રો ઓછી છે. એટલે કે એનો જો સરાસરી શોધીએ તો એ જવાબ લખીશું 14:7 એટલે કે 2:1. અહીં મિત્રો આપણને એક ગ્રંથપાલની અંદર ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધવાયેલા અવલોકનો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે યોગ્ય પ્રમાણમાપ લઈ 2 સ્તંભવાળા આલેખની રચના કરો. કયા દિવસે પુસ્તકાલયની અંદર વાંચકોની સંખ્યા સૌથી વધુ હતી? તો ગુરુવાર. સામયિક વાંચકોની સંખ્યાનો મધ્યક શોધો. તો મધ્યક શોધવા માટે 1200 ભાગ્યા 6 એટલે બરાબર મિત્રો 200 આવશે. અહીં આપણે પ્રક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 50 લીધું છે. અને મિત્રો સમાચાર પત્ર વાંચક અને સામયિક પત્રક વાંચક બંનેનું એક જ આલેખ ઉપર આપણે અહીં સ્તંભ આલેખ જે છે તે બનાવ્યા છે. ત્યાર પછી આગળ વાત કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો સાચો જવાબ એ આવે છે. વિધાન 1 અને 2 બંને સાચા છે. આલેખ પરથી પ્રશ્ન 27 અને 28ના જવાબ આપવાના છે. તો એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા 2 શહેરો કયા છે? તો દિલ્હી અને જમ્મુ. વડોદરામાં લઘુત્તમ સરેરાશ તાપમાન કરતા મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે? તો 60%. અધ્યયન નિષ્પત્તિનું સર્વગાહી મૂલ્યાંકન. તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને મિત્રો તમારે જવાબ આપવાનો છે. ઉતરતા ક્રમમાં ગોઠવેલી જે માહિતીનું અવલોકન પૈકી આ જે છે તે મિત્રો પ્રશ્ન આપણને નથી આપ્યો. બીજો પ્રશ્ન છે, રામ તેની પ્રથમ 3 પરીક્ષાની અંદર અનુક્રમે 97, 73 અને 88 ગુણ મેળવે છે. તો જો તે તેની ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો તેના ગુણની સરેરાશી તો 1.5 થી ઘટશે.
40, 50, 99, 68, 98, 60 ચોરડોનો મધ્યસ્થ કેટલો થાય? તો 68. ખાલી જગ્યા પૂરવાની છે. મધ્યક શોધવાનું સૂત્ર તો બધા અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક તો 5.6 થાય. માંગ્યા મુજબ જવાબ આપો. તો આપેલી માહિતીનો બહુલક તો મિત્રો 10, 8, 4, 7, 8, 11, 15, 8, 4, 2, 3, 6 અને 8. અહીં અવલોકનની અંદર 8મો સૌથી વધારે વખત એટલે કે 4 વખત આવે છે, માટે બહુલક 8 આવે. 12 વિદ્યાર્થીઓના કોઈ પણ એક વિષયમાં મેળવેલા ગુણ આ પ્રમાણે છે. આ માહિતી ઉપરથી વિસ્તાર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો વિસ્તાર માટે મિત્રો મધ્યમ ઓછું એટલે કે ઓછા ન્યૂનતમ એટલે કે 42 ઓછા 17 બરાબર 25 આવશે. તો મધ્યકની વાત કરીએ તો અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન બરાબર 365 ભાગ્યા 12 એટલે કે 30.42. ચડતા ક્રમની અંદર ગોઠવીએ તો મિત્રો અહીં 17, 18, 23, 25, 29, 31, 35, 35, 37, 38, 42. તો મધ્યસ્થ જે છે તે મિત્રો 31 + 35 ભાગ્યા 2 એટલે કે 66 ભાગ્યા 2 એટલે કે 33 આવશે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન તો આવશે 35. નીચે 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે. આ માહિતી ઉપરથી પ્રશ્નના જવાબ જોઈએ. તો યોગ્ય પ્રમાણ માપ લઈ સ્તંભ દોરો. તો સ્તંભ દોરવાનો છે. કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે? તો નગર ડી. કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે? તો એ. અને આ પ્રકારે તમારે જે છે તે આલેખ દોરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.